દિવ્યભાઈ છે આપણે, એ આપણા વિડીયો જોવે છે, એને નિધન નથી. જય માતાજી મિત્રો, આજે મારા વિડીયોનો હું નાઇટમાં ચાલુ કરું છું અને ત્યારે હું તમે જોઈ શકો છો આ ટાઈપનું લોકેશન છે. અત્યારે આ વરાસણ ઢાળે છે અમે અત્યારે, હું ને મારા કાકા, આપણે અમારા કાકા છે એ હજી એને અમે જ આવી છે. ગજબ બેઇજ્જતી હે. હા તો મિત્રો, આપણે આ જર્ની રહેવાની છે આજે બસમાં. આ મારા કાકા છે અને અત્યારે અમે હજી કેમ ચોકડીએ પહોંચવામાં છે. થોડાક પાર્સલ લેવાના, પેસેન્જર લેવાના બધું લેવા ગયું છે. અમે હજી નીકળ્યા છે ત્યાંથી ટોલ નાખવાનો બધું વટી ગયા. કેમ ચોકડીએ પહોંચવામાં છે હજી. આજની આ જર્ની રહેવાની છે આપણી સુરતથી દુધાળા ગીર. એટલે હું તમને બતાવીશ, કેમ કે મેં થોડુંક પેસેન્જર એવું લેવાનું હતું ને બતાવ્યું તમને વિડીયોમાં. અત્યારે થોડોક હું ફ્રી થઈને આવ્યો ને બહાર, એટલે હું પહેલાં સોફામાં બેઠો હતો. ત્યારે બહાર આવ્યો એટલે તમને બતાવવાની કોશિશ કરો, થોડુંક બતાવી દો. પછી બતાવીશ તમને બસનું નામ ને એવું બધું આગળ સુધી. અમારા કાકા છે, એને પણ અમે ફોન કરેલો હતો, કેમ કે મારે કાલે સન્ડે છે ને રજા છે ને, મેં કીધું બસમાં એક ટ્રીપ મારી આવવા છે ગામ કાંઈ. તમને કેમ કે વિડીયો જોવા ગમે ન ગમે એ પ્રમાણે ખબર પડે પછી મને બનાવવાના. અભી મજા આયેગા ના. જોઈ શકો અમારા કાકા છે ને, અમારા કાકાના ફ્રેન્ડ છે, એની બસ આગળ જાય છે. એની મેં એક રેલ ઉતારી લીધી છે અને એની મારી કાકાને બેની હું જોઈન કરી દઈશ. સારે બસ લાયક જ આવ્યું હવે. એની એક રેલ ઉતારી લીધી, હું તમને બતાવી દઈશ, વિડીયોમાં અપલોડ કરી દઈશ. સારે એને ફોન કર્યો પણ એ જાય છે શૂટ. અમારા કાકા છે, મારી ભેગા જ રહી છે. અત્યારે અમારી સાથે કોઈ નથી, બે જ છે કેબિનમાં. પણ અંકલેશ્વર પહોંચવામાં છે, અંકલેશ્વરથી પેસેન્જર લેવાના છે, એ બતાવીશ તમને હજી થોડુંક આગળ. સમજ રહ્યો ને. જો આપણા નાના સબસ્ક્રાઈબર આવી ગયા છે, એ આપણો વિડીયો જોવે છે. જો આ ભાઈ છે નાના. તમારું નામ શું ભાઈ? તારું નામ શું? નામ કે કાલ વિડીયો આવે છે તારો? છોકરો શરમાઈ ગયો છે. અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નિકલના હે. તમારું નામ શું છે? દિવ્યભાઈ છે આપણે, એ આપણા વિડીયો જોવે છે. એને નિધન નથી આવતું એટલે આપણે ભેગા બેસી ગયા છે. આ ટોલ નાકું છે આપણે, જે ફાસ્ટેગમાંથી પૈસા કપાઈ જાય છે. એટલે હમણાં હું તમને નર્મદાનો નદી પણ બતાવીશ. નર્મદા નદી હમણાં બ્રિજ આવે ને, આપણે જો અહીંયા પહોંચી ગયા નર્મદાના બ્રિજ ઉપર. આ એટલા ટોલ નાકાના પૈસા ને તોય આપણે આ લાઇટો પહેલાં ચાલુ હતી, અત્યારે બધી લાઇટો બધી બંધ થઈ ગઈ ને મેન્ટેનન્સ કામ કરે છે કે નથી કરતા એ કાંઈ ખબર નથી. આમાં પહેલાં લાઇટો હતી આખા બ્રિજમાં, અત્યારે લાઇટો નથી દેખાતી. જોઈ શકો છો તમે, નર્મદા નદી છે આપણે. એમાં પાણી અત્યારે કેટલું પાણી લીધું તમને તો બતાવતું છે, જોઈ શકો છો છે કેટલું પાણી લીધું નીચે. અત્યારે દરવાજા ખોલેલા છે, નીચે પાણી ઝૂમ કરું તો ઓવરફ્લો આવી જાય છે અત્યારે આખી. આમાં બધું પાણી છે. નર્મદામાં બહુ પાણી હોય. પછી આપણે આગળનો જે વિડીયો કન્ટિન્યુ કરવાનો છે. આપણે હોટલ છે, બતાવું તમને એક મિનિટ. વરસાદ તો કન્ટિન્યુ ચાલુ છે. સુરતથી નીકળાતી આ હોટલ છે અહીંયા.
વરસાદ ચાલુ ને ચાલુ છે આમાં. હોટલથી નીકળી ગયા હતા અમે, પછી હું તો બ્લોગ નથી શૂટ કર્યો, પણ વરસાદ ચાલુ ને ચાલુ એક ધારો છે એમાં. ક્લિયરિટી પણ નથી આવતી વિડીયો બનાવવાની. જોઈ શકો છો મિત્રો, અમારા કાકા કન્ટિન્યુ ડ્રાઈવ કરે છે. આગળ એક એક્સિડન્ટ થયું હતું, એ તમને મેં વિડીયો કર્યો છે, શોર્ટ વિડીયો તાર લીધો હતો, એ તમને બતાવી છે. હું એ આમાં એડ કરી દઈશ. એ ઉભો વિડીયો કર્યો હતો ને એટલે આડો તો મિત્રો એક આ બનાવી લીધો એ શોર્ટ વિડીયો. મિત્રો અમે અત્યારે પહોંચવામાં છે લાખી. આપણે કાકા ઉતરી ગયા છે, ઉતા છે ને આ ડ્રાઈવર આવી ગયા બીજા આપણે બદલી ગયા. નેતાજી છે ને તે રાખે છે. આ ટાઈપનો નજારો છે. હું તો હોઈ ગયો હતો સાંજે, કે હજી મારા પાસે આ દિવસે એડિટિંગ કરે આખો વિડીયો, એટલે હું સુઈ ગયો હતો થોડીક વાર. અહીંયા વરસાદ નથી એટલો બધો, એટલો ઓછો છે આ બાજુ તો. આપણે આ બસ છે, આ જે તારી બસ સ્ટેન્ડમાં પહોંચી ગયું, જૂના બસ સ્ટેન્ડ. હું હોઈ ગયો તો પછી કાંઈ બતાવ્યું નહીં, એટલે ત્યાં 2 મિનિટ હોલ્ડ કર્યો હતો ને તો બતાવી દઉં. હા કે મિત્રો, આપણે અત્યારે તારીથી નીકળી ગયા છે. તારીનું પોલીસ સ્ટેશન છે, પોલીસ સ્ટેશન છે તારીનું. મિત્રો હું આપણે સુરતથી પહોંચી ગયો હતો ગામડે. આ ટાઈપનું મારું ગામ છે. આ જે બસ પેઢી છે, આ ટાઈપનું છે ગામ. જંગલમાં છેલ્લું ગામ મારું આવે. સુરતથી જે બસ આવે ને મારા ગામડા છેલ્લે લાસ્ટમાં. અમારું ઘર છે. ઘરે તો કોઈ નથી, બધા સુરત છે એટલે. માતાજી મિત્રો, આ વિડીયોનો હું એડિટ કરું છું અને અહીંથી હું પાછો હમણાં નીકળીશ સાંજે 3 વાગે બપોર પછી, એટલે હું તમને એનું બતાવીશ. હજી એક ટ્રીપ પહોંચ્યા ત્યાં સુધીની ટ્રીપ હતી. આઈ હોપ કે તમને મારા વિડીયો જોવા ગમશે. લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો જોવા ગમે તો